નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 તેમાં એકમ છે 7મો, પર્યાવરણમાં પાણી સાથેના પ્રયોગો. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં. આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો. તો અહીંયા પ્રશ્ન પહેલો છે કે નીચે આપેલી વસ્તુ પાણી ભરેલી ડોલમાં નાખતા કઈ વસ્તુ તરશે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબશે તે પ્રવૃત્તિ નક્કી કરો અને યોગ્ય ખાનામાં ખરું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, કાસ્કો, દિવાસળી, બોટલનું ઢાંકણ, પેન્સિલ ને કાગળનો ડૂચો આ બધું તરશે. જ્યારે તેલનું ટીપું છે તે તરશે અને ખાંડ, કાંકરા, રબર અને માપપટ્ટી છે તે ડૂબી જશે. પ્રશ્ન નંબર 2 છે, તમારા અનુમાન નોંધો અને કારણ પણ લખવાનું છે. તેમાં પહેલું છે, પાણી ભરેલ ડોલની સપાટી પર સ્ટીલની રકાબી મૂકતા ડૂબી જશે. ત્યારબાદ બીજું છે, પાણીની સપાટી પર હોડી મૂકતા તરે છે. ત્રીજું છે, પાણી ભરેલ પાત્રમાં લોખંડની ખીલી નાખતા ડૂબી જાય છે. અને પાણી ભરેલ પ્યાલામાં લાકડાની સળી નાખતા તે તરે છે. અને તેમના કારણો પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવ્યા છે, તમે પણ લખેલા જ હશે તો ચેક કરજો. ત્યારબાદ 5મું છે, પાણી ભરેલ ડોલમાં સાબુ પડતા તે ડૂબી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખ્યાલ જ છે, તમે નાતા હશો ત્યારે તમારી પાસે પાણીની ડોલ ભરેલી હોય અને હાથમાં સાબુ હોય તો ઘણી વખત પાણીમાં પડી જાય છે, તો ત્યારે ડૂબી જાય છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલી વસ્તુઓની યાદી જુઓ. જુદા જુદા પાત્રમાં પાણી લઈને તે વસ્તુમાં નાખી નોંધ કરવાની છે. તો અહીંયા મીઠું છે તે પાણીમાં ઓગળી જાય છે હલાવતા, ખાંડ ઓગળે છે, ખાવાના સોડા ઓગળી જાય છે, લીંબુ છે તે ઓગળી જાય છે, હળદર છે તે પણ ઓગળી જાય છે, સાકર ઓગળે છે, તેલ ઓગળતું નથી. જ્યારે મધ ઓગળી જાય છે, છાશ ઓગળે છે, રેતીના માટી ઘઉંનો લોટ ઓગળી જાય છે, દૂધ ઓગળી જાય છે, અને છેલ્લે ગોળ લખેલો છે વિદ્યાર્થી મિત્રો તે પણ ઓગળી જાય છે. ત્યારબાદ બીજો મુદ્દો છે, રંગ બદલાય છે, અને ત્રીજું છે, સ્વાદ કેવો લાગ્યો. તો તે પણ અહીંયા મેં નોંધ કરેલી છે વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખ્યાલ જ છે. જે મીઠું પાણીમાં ઓગાળતા તેનો રંગ નથી બદલતો, પણ તેમનો સ્વાદ છે ખારો હોય છે. ખાંડમાં નથી કલર બદલતો, પણ ગળ્યો હોય છે. આ રીતે નોંધ કરેલી છે. અને છેલ્લામાં પણ વિદ્યાર્થી મિત્રો ગોળ છે તે રંગ બદલે છે અને ગળ્યો હોય છે. પ્રશ્ન નંબર 4, ઉપરોક્ત કોષ્ટકને આધારે જવાબો આપવાના છે. તેમાં પહેલું છે, પાણીમાં ઓગળતી કઈ કઈ વસ્તુઓ છે. તો તેમાં મીઠું, ખાંડ, સાકર, મધ, ગોળ વગેરે વસ્તુઓ પાણીમાં ઓગળી જાય છે. બીજો પ્રશ્ન છે, કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતા રંગ બદલાય છે. તો હળદર, મધ, ઘઉંનો લોટ, ગોળ અને છાશમાં. ત્યારે ત્રીજું, કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો સ્વાદ બદલાય છે. તો કે મીઠું, ખાંડ, સાકર, હળદર, ગોળ, છાશ વગેરે પાણીમાં સ્વાદ બદલાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન આવે છે, કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતી નથી. તો લોખંડની ખીલી, રેતી, પથ્થર, લાકડું, પ્લાસ્ટિક વગેરે વસ્તુઓ પાણીમાં ઓગળતી નથી. 5 નંબરનું છે, પાણીમાં ઓગળતી હોય છતાં પાણીનો રંગ ન બદલ્યો હોય તેવી વસ્તુઓ કઈ કઈ છે. તો કે મીઠું, ખાંડ, સાકર વગેરે વસ્તુઓ ઓગળતા રંગ બદલાતો નથી. પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, ચોમાસામાં વરસાદ પડ્યા પછી પાણી ભરેલ ખાબોચિયા કેમ સુકાઈ જતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખ્યાલ જ છે કે ખાબોચિયામાં રહેલું થોડું પાણી જમીનમાં શોષાઈ જાય છે અને થોડું પાણી બાષ્પીભવન થઈ જાય છે, માટે ખાબોચિયા સુકાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં. તમને ધોરણ 5ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો.
તેમજ પ્રશ્ન 2 છે, આશાની મમ્મીએ કપડાં ધોઈ દોરી પર સૂકવ્યા તો થોડી વારમાં કેમ સુકાઈ ગયા? તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખબર જ છે કે દોરી પર સૂકવેલા કપડાનું પાણી પવન અને સૂર્યપ્રકાશ અથવા સૂર્યના તડકાને લીધે બાષ્પીભવન થઈ જાય છે, માટે થોડી વારમાં સુકાઈ જાય છે. જ્યારે ત્રીજો પ્રશ્ન છે, અમરે પાણી વડે પોતાની સ્લેટ ભીંજવી, તેની સ્લેટ થોડી જ વારમાં કોરી પડી ગઈ, આવું કેમ થયું હશે? તો જવાબ છે, અમારે સ્લેટ ભીંજવી પરંતુ પાણી બાષ્પ બનીને હવામાં ઉડી ગયું, એટલે તેની સ્લેટ થોડી વારમાં કોરી પડી ગઈ. પ્રશ્ન નંબર 6 આવે છે, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલું છે, નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં તરે છે? તો તેમાં આપણે જોઈએ તો લોખંડની ખીલી, લોટની ગોળી કે કાચની લખોટી, તો એમાં આવશે પ્લાસ્ટિકનો દડો, તો સી જવાબ આવશે. બીજું છે વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ડૂબશે? તો તેમાં લોખંડની ખીલી, બોટલનું ઢાંકણ, કાગળ, લાકડાની ચમચી, તો એમાં લોખંડની ખીલી એટલે કે એ આવશે. ત્રણ નંબરનો પ્રશ્ન છે, પાણીમાં ઝડપથી ઓગળી જશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાકર, મીઠું, ખાંડ અને ચાની ભૂકી છે. તો હું તમને માહિતી આપી દઉં, એમાં ખાંડ પણ ઓગળી જાય, સાકર પણ ઓગળી જાય અને ચાની ભૂકી પણ ઓગળે છે. પણ વિદ્યાર્થી મિત્રો, ઝડપથી ઓગળતું કીધું છે, તો સાકર છે એ જાડી હોય અને મોટી હોય એટલે ઓગળતા વાર લાગે. ખાંડનો દાણો પણ મીઠાના દાણા કરતાં મોટો હોય એટલે ઓગળતા ટાઈમ લાગે, પણ મીઠું પતલું અને ઝીણું હોય એટલે મીઠું ઝડપથી ઓગળી જાય છે. ત્યારબાદ ચોથું છે કે તડકામાં શું જલ્દી સુકાઈ જશે? તો વિદ્યાર્થી મિત્રો, હાથનો રૂમાલ, જીન્સનું પેન્ટ, નાહવાનો રૂમાલ અને શર્ટ, તો હાથનો રૂમાલ બધા કરતાં નાનો હોય એટલે તે ઝડપથી આપણે સુકાઈ જશે. 5 નંબરે છે, નીચેનામાંથી કઈ વસ્તુ તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે? તો માખણ ન ચાલે, રોટલી પણ ના આવે, પાપડ આવશે, ખાખરા નહીં, એટલે કે બી જવાબ આવશે. એટલે કે પાપડને આપણે સૂકવીને પછી બનાવીએ છીએ, પહેલાં વણવામાં આવે છે પછી સૂકવવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 છે વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે કયા કયા કામોમાં પાણીનો ઉપયોગ થાય છે તે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ તો ખ્યાલ જ છે કે પાણી વગર કોઈ પણ વસ્તુ આપણી ઘરે ન થાય. એટલે જેમાં ઘરકામ માટે જોઈએ, વાસણ સાફ કરવા માટે, રસોઈ બનાવવા માટે, કઠોળ બાફવા માટે, સફાઈ કરવા, પોતા કરવા માટે, પીવા માટે, નાહવા માટે વગેરે જગ્યાએ પાણીનો ઉપયોગ થાય છે. એટલે આમ કહી શકાય કે ઘરમાં કોઈ પણ વસ્તુ આપણે કરીએ તો એની અંદર પાણીની જરૂરિયાત મોટા પ્રમાણમાં રહેલી હોય છે. ખેતીના કામમાં પણ ખૂબ જ પ્રમાણમાં આપણે પાણીની જરૂર પડે છે. ઘરે બીજું કામ કહીએ તો એમાં વૃક્ષો જો આપણે વાવેલા હોય, ફૂલ છોડ વાવેલા હોય તો તેમાં પણ આપણે પાણીની જરૂરિયાત રહેલી હોય છે. આમ આપને અનેક જગ્યાએ પાણી જોઈએ છે. જો વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તેમજ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંકો છે, તેના ઉપરથી મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.